પછી દેવતાઓ પર હાવી થઈ ગયા. સાંજ પડી એટલે દેવતાઓએ વિચાર કર્યો કે એમના માટે બધી તાકાત ક્યાંથી આવી ગઈ. એટલે એનું એ લોકો બધું સંશોધન કર્યું, વિચાર વિમર્શ. પછી અમને ખબર પડી કે દૈત્યોએ ગુરુ કર્યા અને ગુરુની જે શક્તિ એમનામાં આવી એનાથી આપણે પરાસ્ત થઈ રહ્યા છીએ. એટલે દેવતાઓએ પાછા ગુરુ કર્યા. તો દેવતા એ શુક્રવાર દૈત્યોએ ગુરુને દાનમાં આપી દીધું. એ દૈત્યોએ આપેલું શુક્રવાર છે. દેવતાઓને ખબર પડી તો દેવતાઓએ પણ બૃહસ્પતિવાર એટલે ગુરુવાર આખું ગુરુને આપી દીધું. ત્યારથી આ ગુરુ પદ્ધતિ એને વ્યાસ પૂર્ણિમા આપણે કહીએ છીએ. ડાકોરમાં ગુરુ પૂર્ણિમા જ્યારે ઉજવાય તે દિવસે દેવતાઓએ બધાએ દીક્ષા લીધેલી એટલે એને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે. દૈત્યોનું તો આપણે જોવાનું ને, આપણે તો દેવતાઓનું જ જોવાનું હોય ને. એટલે દેવતાઓએ દીક્ષા તે દિવસે લીધેલી એટલે એને વ્યાસ પૂર્ણિમા કહેવાય. તમારી પાસેથી મેં કપડું મંગાવ્યું. કપડું ક્યાં મંગાવ્યું? આ મંત્ર જે તમને આપીશ તો તમારા માથા પર એ કપડું ઓઢાડીને તમારા કાનમાં હું મંત્ર આપીશ. આ પદ્ધતિ છે. એકંદરે મારા અહીં દમણ મોટી દમણના બેઠા છે થોડા. આ બધું શર્ટ હોય, પેન્ટ હોય, બેલ્ટ હોય, બધું ધોવાઈ નાખું. અને એકચ્યુઅલી એમની પિતાંબરી આ ધોતી પહેરી બેસવાનું અને પંચ સંસ્કાર કહેવાય. ભાઈઓ પેન્ટ શર્ટ કે આ બધું ઠીક છે, લેસ્ટર છે ના ભાઈ. લેસ્ટરમાં તો આપણે લેસ્ટર જેવું જ રહેવું પડે. કમસે કમ તમે દીક્ષા લઈ રહ્યા છે એ બહુ મહત્વનું છે. બાકી પંચ સંસ્કાર કરે, આગલા દિવસે ઉપવાસ કરે અને પછી ગુરુ દીક્ષા લે. આ બધી એની આખી વિધિ છે, બધી એનો પ્રમાણ બતાવ્યું છે. ગુરુ દીક્ષા લીધા પછી એક કથા આવે છે. નારદ પુરાણની કથા છે. એ કથા કહીને પછી હું ચાલુ કરીશ. તમને થોડું તમને સંબોધન કરી દઉં. નારદજીએ નારાયણ 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 કરીને એક રાજ્યમાં ગયા. બહેનોમાં ભક્તિ બહુ હોય.